નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં આકરી ગરમીને લઈને દુધાળા પશુઓને અસર થાય છે। પશુઓનું ગરમીના કારણે દૂધ ઓછું થતું હોવાની રાવ ઉઠવા પામી છે। ગરમીથી પશુ દીઠ 1 થી 1.5 લીટર દૂધની ઘટ જોવા મળી છે। દૂધ પાતળું થતા ફેટ પણ મળતા ન હોવાની રાવ ઉઠવા પામી છે। પશુપાલકો પશુઓને ગરમીથી બચાવવા પ્રયાસ કરી રહ્યા છે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં દૂધમાં ઘટાડો થયો છે, જોકે પશુપાલકો પશુઓને ગરમીથી બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં જિલ્લામાં દૂધમાં ઘટાડો નોંધાયો છે। દૂધ પાતળું થતા ફેટ પણ મળતા ન હોવાની રાવ ઉઠવા પામી છે। ગરમીથી પશુ દીઠ 1 થી 1.5 લીટર દૂધની ઘટ થઈ છે। પશુઓનું ગરમીના કારણે દૂધ ઓછું થતું હોવાની રાવ ઉઠવા પામી છે। જોકે ગુજરાતમાં આકરી ગરમીને લઈ દુધાળા પશુઓની અસર થઈ છે। પશુઓનું ગરમીના કારણે દૂધ ઓછું થયું છે, ફેટ ઓછા થવાની પણ રાવ ઉઠવા પામી છે। પશુ દીઠ 1 થી 1.5 લીટર દૂધની ઘટ નોંધાઈ છે। દૂધ પાતળું અને ફેટ પણ ન મળતા હોવાની પણ રાવ ઉઠવા પામી છે। ત્યારે પશુપાલકો પશુઓને ગરમીથી બચાવવા પ્રયાસ કરી રહ્યા છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધમાં ઘટાડો નોંધાયો છે। નું પ્રમાણ ઘટી જાય, ગરમીના કારણે પ્રમાણ ઘટી ગયું છે। દિવસમાં 3-4 વાર નવરાવવામાં આવે છે। ઠંડક પડે તો દૂધ હાલે અને ગરમીમાં જેમ રીતે અમારા પંખાને એસીમાં જ રહીએ છીએ એ રીતે ઢોરોને ઠંડક આપીએ છીએ। અને અત્યારે ગરમીના કારણે 4 વખત નવરાવવામાં આવે છે। અને અત્યારે આજુબાજુ નેટ અને આજુબાજુ પલાળીને વાતાવરણ ઠંડુ રાખીએ છીએ અને ગાયોનો ઓફવાની મહેનત ઓછી કરીએ છીએ। અત્યારે કોમકાજ ચાલુ જ છે અમારું। પહેલાં દૈનિક 1000 લીટર દૂધ થતું હતું દૈનિક, અને અત્યારે 850 થી 900 લીટર દૂધ થયું છે, એટલે 100 થી 150 લીટરની ઘટ પડી છે। આ ગરમીના કારણે પશુઓ એટલા બધા ગાયો ઓફે છે, તે ચોયલો બધે છે તો એ ઓફે છે, એટલે જો વાગોલ ના કરે તો દૂધ ઘટવાનું છે, બરાબર। અને માણસને આ ગરમીમાં રહેવાતું નથી, એટલી બધી હીટવેવી ગરમી પડે છે। અને હજી આગાહી હશે ફૂલ ઉનાળામાં દૈનિક એક ગાયનું લીટરથી 1.5 લીટર દૂધ ઘટે, એટલે મંડળીમાં સરેરાશ 100 થી 150 લીટર દૂધની